કથા જીવનના જન્મો જન્મના દુઃખોમાંથી મુક્ત કરનારી કથા છે. તેથી કથા એક સાધના છે, કથા એક યજ્ઞ છે, કથા એક ઉપાસના છે. લિંગોત્પત્તિ શ્રુતા શુભા, સ્વયંભૂ શિવલિંગ. આપણે મોટા દડવાવાળા કેટલા ભાગ્યવાન છે કે આપણા ગામની અંદર ધીંગેશ્વર મહાદેવ સ્વયંભૂ શિવલિંગ છે. સ્વયંભૂ શિવલિંગની આજુબાજુની ભૂમિ એ તીર્થ તુલ્ય ભૂમિ કહે છે. એ દેવતાઓના સ્થાનની ભૂમિ કહે છે. આલયમ સર્વદેવાનામ. એક છે સ્વયંભૂ શિવલિંગ, એક છે ઉપલિંગ, એક છે જ્યોતિર્લિંગ અને એક છે સ્થાપિત શિવલિંગ. બ્રાહ્મણો દ્વારા, સાધુ સંતો દ્વારા, મહાપુરુષો દ્વારા, સત્ય નારીઓ દ્વારા, શિવ ભક્તો દ્વારા જે શિવલિંગની સ્થાપના કરવામાં આવે છે તેને સ્થાપિત શિવલિંગ કહેવાય. તેની પૂજા કોઈ પણ દિશામાં બેસી ન કરાય. દક્ષિણ દિશા તરફ બેસવું, ઉત્તર દિશા તરફ દ્રષ્ટિ રાખવી, આ રીતે સ્થાપિત શિવલિંગની પૂજા કરવી. સામેથી પાછળથી જળધારી તરફ બેસીને પૂજાના આ નિયમ છે, પછી તમને ફાવે એમ કરજો. સ્વયંભૂ શિવલિંગની પૂજા કોઈ પણ દિશામાં કરી શકાય. ઉપલિંગની પૂજા કોઈ પણ દિશામાંથી કરી શકાય. જ્યોતિર્લિંગની પૂજા કોઈ પણ દિશામાંથી કરી શકાય. એને દિશા સાથે કોઈ સંબંધ નથી. પણ સ્થાપિત શિવલિંગના ઘણા બધા નિયમો છે. ત્યારબાદ ચર શિવલિંગ, બિંદુલિંગ, પાષાણલિંગ, બાણલિંગ, સ્ફટિકલિંગ, સુગંધીલિંગ, પુષ્પલિંગ, ઔગુધમલિંગ, પાર્દલિંગ, બાલુકાલિંગ, રસલિંગ, સુવર્ણલિંગ, રજતલિંગ, તામ્રલિંગ, દીપલિંગ, જ્યોતિર્લિંગ, ચલિત શિવલિંગ, આત્મલિંગ, પાર્થેશ્વરલિંગ, ભૂમંડલલિંગ, લિંગ પુરાણ, લિંગાવલી, ગુરુલિંગ. આપણા સદગુરુ હોય તેને પણ ગુરુલિંગ કહેવામાં આવે છે. આપણે સદગુરુને કેવું ઉપમા આપી છે? બ્રહ્માની, વિષ્ણુની, સ્વયં ભગવાન શંકરજીની ઉપમા આપી છે. એટલે સદગુરુ પદ કોઈ નાનું નથી. આપણે રોજ બોલતા હોય ને ગુરુ બ્રહ્મા, કંઠસ્થ હોય ને, આપણા માટે શિવ છે, પ્રગટ શિવ છે, પ્રગટ ભગવાન છે. આ બોલીએ સાથ में, गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे तस्मै श्री गुरवे नमः. અમારા દસનામમાં ચર્ચા થાય મહાદેવગીરી બાપુ કે આપણે પહેલેથી ગીરી છીએ, પણ અમારા દસનામની અંદર એક નિયમ છે. કોઈ પણ સમાજના, પહેલે તો ક્ષત્રિય બ્રાહ્મણ જ દસનામમાં સંન્યાસ લેતા હતા, પણ હવે તો યુગ પરિવર્તન થયો એટલે બદલી ગયું છે, સૌ સંન્યાસ લે છે. પણ સંસારી દસનામોએ સંન્યાસ દસનામને હેલ્પ કરવી, આ અમારું કર્તવ્ય છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે 10 શિષ્યો જે સંસારી નિર્માણ કર્યા છે તેમને આજ્ઞા આપવામાં આવે છે કે સંન્યાસી જે દસનામ છે એમને તમારે સંસારમાં રહીને એમને હેલ્પ કરવાની છે, એમને મદદ કરવાની છે. ઘણીવાર એવું આપણે બોલતા હોઈએ છીએ કે પહેલેથી અમે તો દસનામ છે, તમે લોકો તો બની બેઠેલા. એવું નથી. સંન્યાસ ધર્મ એ આપણા માટે પૂજનીય ધર્મ છે. કોઈ પણ દસનામ તરીકે સંન્યાસ લીધો પછી ગિરિપુરી બહારથી સંસારી દસનામે તેને પ્રણામ કરવા. મારા નાનાજી, મારા બાપુજી સૌ કહેતા હતા કે એ દૂધ પછી ક્ષત્રિયનું હોય, બ્રાહ્મણનું હોય, અન્ય હોય, પણ જેને દસનામમાં સંન્યાસ લીધો છે એ સંસારી દસનામ માટે પ્રણમ્ય છે. તેથી કોઈ પણ ગિરિપુરી બહારથી હોય એ અમારા સંસારીઓ દસનામ માટે પૂજ્ય છે. એ આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજની આજ્ઞા છે. તેથી એવું કોઈ ભાવ ન રાખવું, કારણ કે તમે તો બની બેઠા, અમે તો પહેલાંથી નહીં, એવું નથી હોતું. જો આ દુનિયામાં જ્ઞાતિ જાતિ ઉપર બહુ ન જવું, વિદવત્તા અને આપણું જ્ઞાન, આપણા ઉજળા કર્મો એ જ દુનિયામાં આપણો પરિચય હોય છે. બીજો કયો આપણો પરિચય હોઈ શકે છે? પરમાત્માની દુનિયામાં કોણ જાતિ, કોણ જ્ઞાતિ? શિવજીની દુનિયામાં દેખો, શિવપુરાણમાં દેખો, ભગવાન શિવજી દરેકને સમાન રીતે સ્વીકાર કર્યો છે. તેથી અમે ઊંચા ને તમે નીચા, એ ભાવને હવે દૂર કરો. આને શાસ્ત્રોમાં પણ એ કહ્યું છે, કોઈને ઊંચા ન સમજવા, કોઈને નીચા ન સમજવા, સૌના પ્રત્યે સમાન ભાવ રાખવો. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે ઘણા બધા નિયમો બનાવ્યા છે. મહાકાલેશ્વર ઉજ્જૈનની અંદર એક શંકરાચાર્ય ધામ બની રહ્યું છે.
જે ગિરિપુરી ભારતીય વન અરણ તીરથ સાગર સરસ્વતી એક પાઠશાળા ત્યાં નિર્માણ કરી રહ્યા છે કે આ દસનામના બાળકોને વિદવત્તા અને પૂજાપાઠ કઈ રીતે કરવા, પૂજાપાઠ કઈ રીતે કર્મકાંડ કરી શકાય. ત્યાંના આપણા બધા દસનામોને પૂજાપાઠ આવડે છે. અમારો મનોજપુરી છે, અગત્ય મહાદેવનું મહંત છે, બધું જ કર્મકાંડ કરે છે. જે રીતે આપણા બ્રાહ્મણો કર્મકાંડ કરી શકે એ રીતે બધું જ કર્મકાંડ પૂજા અર્ચન કરે છે. અને આપણા દસનામો યજ્ઞોપવિત પણ ધારણ કરે છે. પણ આપણી સૌરાષ્ટ્ર અને ગુજરાતની પરંપરા, મધ્યપ્રદેશની પરંપરા, મહારાષ્ટ્રની પરંપરા, તેલુગુ તામિલની પરંપરા, બધી જગ્યાએ ગોસ્વામી સમાજ મને મળતો રહે છે અને સૌ સાથે વાર્તાલાપ થતો હોય ત્યારે ઘણી બધી પરંપરામાં એક અલગાવવાદ હોય છે કે ભાઈ આપણે ગુજરાતી સૌરાષ્ટ્રમાં દસનામની એક અલગ વિચારધારા હોય, મહારાષ્ટ્રનું દસનામ છે એની વિચારધારા અલગ હોય છે. પણ એ ગૌરવથી મારી પાસે આવતા એને મળતા હોય છે, કારણ કે હું ગીરી છું. એટલે મારું સાચું નામ તો ગોસ્વામી મુકેશગીરી કાશીગીરી, પણ મારી સરનેમ ગીરી છે. એટલે ગીરી નામથી મેં મારા નામને રોશન કર્યું છે. એ કોઈ પણ ગીરી હોય ને એમ થાય કે ભાઈ અમારો ગીરી છે, અમારો દસનામ છે, એને ગૌરવ થાય. એટલા માટે નામની અંદર અરે નામમાં શું રહેલું છે, અરે નામમાં શું રહેલું છે. ગુલાબને કોઈ પણ નામથી બોલાવો, મહેક એની એ જ છે, એની સુગંધ કોઈ દે ન બદલે. તેથી નામ સાથે શું. તો આપણા જે સદગુરુ છે એ આપણા માટે ગુરુલિંગ છે. જે સંન્યાસ છે, જે વિદવત્તા અને જ્ઞાનને વરેલા છે, જે તપસ્વી છે, શિવપુરાણ ગ્રંથની અંદર સદગુરુ પરંપરાનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. સદગુરુ કેવા હોવો જોઈએ, સદગુરુ પાસે કેવી મતિ, કેવી શક્તિ. અને કોઈ પણ સદગુરુના ચરણોમાં 6 મહિના સુધી રહેવાનું છે. અને 6 માસની અંદર તમને કોઈ વિદ્યા ન મળે, કોઈ જ્ઞાન ન મળે, કોઈ ઉર્જા ન મળે, કોઈ તપ ન મળે, કોઈ સાધનાનો માર્ગ ન મળે, તો શિવપુરાણમાં એ પણ કહ્યું છે કે 6 મહિના પછી સદગુરુને છોડી શકો છો, તમે અન્ય કોઈ સદગુરુના ચરણે જઈ શકો છો. આ શિવપુરાણ ગ્રંથની અંદર કહ્યું છે. અને જ્યારે તમે પહેલા સદગુરુનો ત્યાગ કરો છો ત્યારે એ સદગુરુની નિંદા નથી કરવાની, તેનું અનાદર અપમાન નથી કરવાનું, તેના શિષ્યોનું અનાદર અપમાન કે નિંદા નથી કરવાની. આ શિવપુરાણ ગ્રંથની અંદર બહુ જ વિસ્તૃત કહેલું છે. એકવાર મેં શ્લોકાત્મક આનું બધું જ વર્ણન કર્યું હતું. સદગુરુ પરંપરા કોને કહેવાય છે? શિવપુરાણ ગ્રંથની અંદર સદગુરુને સાક્ષાત ભગવાન મહાદેવનું શિવલિંગ સમરવામાં આવે છે. તેને બિલીપત્ર ચડાવી શકાય એવું ત્યાં સુધી કહ્યું છે. આ સ્વામી શ્રી નિર્દોષાનંદ સ્વામીજીને સૌ બિલીપત્ર ચડાવતા, ચડાવી શકાય, હાર પહેરાવી શકાય. કારણ કે સદગુરુએ ગુરુલિંગ તરીકે શિવપુરાણ ગ્રંથની અંદર કહ્યું એ લિંગ સ્વરૂપ છે. ગુરુજી બ્રહ્મા હે મેરા, गुरु है विष्णु मान, गुरु है सर्वस्व मेरा, गुरु है शिव समान, बंदो गुरु पिदगंध कृपा सिंधु नर रूप हरिश्वमान, महामोहतम वंश जासु वचन रविकर निकर. रामचरितमानस तुलसी. बंदौ गुरुपद कंज, कृपा सिंधु नर रूप हरि. નર રૂપમાં સ્વયં હરિ છે. એ બ્રહ્મા છે, વિષ્ણુ છે, શંકર છે. અને તમારું મોટા દડવા તો કેટલું ભાગ્યવાન છે. આવા તપસ્વી મહાત્માઓનું જ્યાં સ્થાન છે, આનંદદાસ બાપુ, જ્યાં નિર્દોષાનંદ મહારાજની કૃપા દ્રષ્ટિ છે. અમારા જજમાન શ્રી કહેતા કે મંત્રો બોલતા, મેં કીધું વાહ શાબાશ. મેં મને કે નિર્દોષાનંદજીનો શિષ્ય છું, ગૌરવ કરે. કેટલો આનંદ થાય આપણને. અમે તો સારું ભણીને તરત શાબાશી આપે, વાહ વાહ વાહ. રોજ નવું ગામ, નવું શહેર, શાબાશી શાબાશ. શાબાશી કઈ વેચાતી લેવા જવી પડતી નથી. શાબાશ શાબાશ શાબાશ, વાહ સારું બોલે તો શાબાશ. અને હું તો એમ કહું તમારા ગામમાં કોઈ નાનકડું સારું કામ કરે ને તો એ તેનું ફૂલહારથી સન્માન કરજો. નાનકડું સરખું કોઈ સત્કર્મ કરે તેનું ખૂબ સન્માન કરો. એક નાનકડો કોઈ મંત્ર બોલી નાખે તેનો પણ સન્માન, તેના માટે કોઈ વાહ શાબાશ, બહુ સરસ કર્યું. અમારે પૂજ્ય ગુણવંત શાહ બહુ મોટા લેખક, ચિંતનકાર, અમે ભણતા ત્યારે અમારી શિબિરમાં આવતા હતા અને એ કહેતા, અમે શિબિર તે નહીં કરતા, તેનું સાંભળવાને ભણવા જતા હતા ત્યારે એ કહેતા હતા, ઘરથી બહાર પગ મેકું અને કોઈની દિવાલ ઉપર સુંદર મજાનું સૂત્ર લખાયેલું જોઉં તો મને એમ લાગે કે આજનો દિવસ સામાન્ય દિવસ નથી. સુંદર સૂત્ર મને વાંચવા મળ્યું છે. આજનો દિવસ તો મારા માટે દીપાવલીનો દિવસ બની ગયો. આ છે સારી વાત, સારા સૂત્રો. अपने अपने सदगुरु को याद करें.
અમારો સુંદર એક પદ છે, ગુરુ તો જ્ઞાનની મૂર્તિ કહેવાય. ઘણા સમયથી ગાયું નથી, ગુજરાતી છે. ગુરુ सदगुरु को याद करे भाव से, आदर के साथ, भक्ति के साथ. सदगुरु को याद मतलब शिव का सर्वनाद, शिव का आवाज. अपने अपने सदगुरु, सबना सदगुरु अलग अलग होय, पर सदगुरु नो भाव तो एक समान हो. आइए भाव से और आदर के साथ. गुरु તમારા ચરણોમાં વંદન કરું વારંવાર. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુણ લાગવા દર્શન ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ये हमारे सदगुरु हैं स्वरूपानंद सरस्वती, सिहोर गौतमेश्वर महादेव, जगदीश्वर अंजना शिष्य છે, જેને મને મંત્ર દીક્ષા આપી છે. સ્વરૂપાનંદ સરસ્વતીજી, મહાદેવગીરી બાબુ, સિહોર ગૌતમેશ્વર મહાદેવ. બહુ પ્રેમ રાખે છે અને બહુ આદર પણ કરે છે. પહેલી કથા હતી મારી 1997માં ભાવનગર આનંદનગરમાં સ્વામિનારાયણ મંદિર. પહેલી કથા સ્વામિનારાયણ મંદિરમાં કરી. ઘણા કે ગિરિબાબુનો સ્વામિનારાયણ સંપ્રદાય સંતો સાથે બહુ વહાલ છે, પણ મારી પહેલી કથા એમને કરી. વહાલ તો હોય પણ આદર પણ છે. પહેલું મંગલાચરણ સ્વામિનારાયણ મંદિરમાં મેં શિવકથાનો પ્રારંભ કર્યો છે. હું ઘણા શિવાલય ગયો હતો મહાદેવગીરી બાપુ. ઘણા શિવાલયો જઈને મેં કહ્યું હતું કે ભાઈ મને કથા કરવી, કથા કરવી, કથા કરવી. કારણ કે પહેલી કથા કોણ રિક્સ લે, કોણ સાહસ કરે કે કેવી કરે હું ખબર હે ને. એ ગવ્યા સ્વામી ને બાલકૃષ્ણ સ્વામી મારી પહેલી કથા કરેલી, અને પહેલી કથામાં હાજરી પુરાવનારા આ સ્વરૂપાનંદ સરસ્વતી કોટી લઈને આવેલા. અને મેં નક્કી કરેલું, મેં કીધું આની પાસે આપણે મંત્ર દીક્ષા લેવી. આપણે પહેલી કથામાં જે સંત સાધુ આવે એ આપણો સદગુરુ. બહુ સરળ મહાત્મા છે, ભણેલા છે. આ એ ભાવ છે. ગુરુજી તમારા દર્શન કરતા જ્યોત આનંદની જાગે. જ્યોત આનંદની જાગે. દયા કરો ગુરુ, રાહ બતાવો, દુઃખ અમારું વાગે. દુઃખ અમારું વાગે. દુઃખી જીવને શાંતિ આપો, રટો વારંવાર. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુણ લાગવા દર્શન ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. अपने अपने सदगुरु को प्रणाम करें, अपने अपने सदगुरु को याद करें. दादा गुरु, काका गुरु, गुरुवार. સદગુરુ મારો આત્મા છે, સદગુરુ મારું અંજવાળું છે, સદગુરુ મારું જ્ઞાન છે, સદગુરુ મારી વિદ્યા છે,
સદગુરુ મારો શંકર છે. આત્મા તમારો પરોપકારી, ઉપકાર કરો અંતર્યામી, ઉપકાર કરો અંતર્યામી. બોલીએ સાથ में. અવગુણ તમારા ફલમાં આપો, વિદ્યા આપો ગુરુ જ્ઞાની, વિદ્યા આપો ગુરુ જ્ઞાની. ગુરુદેવ શબ્દ તમારા હૃદયમાં વાગે કહું વારંવાર, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુણ લાગવા દર્શન થા, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. લડકી આંખે યાદ કરું છું, યાદ કરું દિવસ રાતે, યાદ કરું દિવસ રાતે. લડકી આંખે યાદ કરું છું, યાદ કરું દિવસ રાતે, યાદ કરું દિવસ રાતે. શોભા અમારી આપ બઢાવો, ભવસાગર તરવાજે, ભવસાગર તરવાજે. ગિરી તમારા ગુણ લગાવે ગાવે દિવસ રાત, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુણ લગવા દર્શન થા, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. શિવકથામાં જે ઉપસ્થિત છે સૌના માતા પિતાને ગિરિબાપુ પ્રણામ કરે છે, અને વિશેષ કરીને જેના ઉપર સદગુરુની છત્ર જાય તેવા સદગુરુને કોટી કોટી પ્રણામ કરું છું. 12:30 સમય થયો છે, રૂપાલા સાહેબનું આગમન થયું છે. બહુ હૃદયથી તાલીઓ દ્વારા સ્વાગત કરીએ, આદર આપીએ અને આશીર્વાદ પણ આપીએ. આવો પધારો, વેલકમ. રૂપાલા સાહેબ પધારે છે. બહુ જ રાજકીય મહાપુરુષો આ કથાની અંદર, સંતો મહંતો કથાની અંદર ઉપસ્થિત રહ્યા છે. મોટા દડવાની જે સુવાસ ફેલાયેલી છે અકલ્પનીય છે. તેથી મોટા દડવાના દરેક અગ્રણીઓને ખૂબ ખૂબ તાલીઓ વડે આપણે આશીર્વાદ આપીએ. ભૂપતભાઈવાળા આ નગરના પ્રથમ નાગરિક ભૂપતભાઈને પ્રાર્થના છે રૂપાલા સાહેબને મંચ પર લઈને આવે તેવી પ્રાર્થના છે.
અને વિશેષ કોઈ મંચ ઉપર સૌ ના આવે તેની સ્વયંસેવકોને મારી પ્રાર્થના છે. જે મહેમાનો વધારે છે એ જ મંચ પર વધારે. અને રૂપાલા સાહેબનું માન સન્માન થયા બાદ આરતીની તૈયારી રાખજો. મુખ્ય જજમાન મંચ પર રહેશે અને બાકીના સહ જજમાન શ્રી સૌ ટેજની સામે રહેશે. ભાઈઓને પ્રાર્થના છે સભા ભંગ ન કરો. થોડી મિનિટો માટે આપ આપનું સ્થાન જાળવી રાખો તેવી પ્રાર્થના છે. હું પણ અહીંથી ઊભો નહીં થાવ, તમે પણ તમારા સ્થાને થોડી વાર માટે બેઠા રહો તેવી પ્રાર્થના છે. ધન્યવાદ. ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરીએ છીએ. તાળીઓ વડે અમારા રૂપાલા સાહેબને આશીર્વાદ પ્રદાન કરો. હસતો ચહેરો છે. ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ રૂપાલા સાહેબ. ખૂબ હૃદય. અમારો મહાદેવનો પરમ ભક્ત છે. ખૂબ તાળીઓ વડે રૂપાલા સાહેબને આદર આપીએ. મહાદેવ તો આપણો હોડ છે. હલો હલો વિશેષ અમારા સૌ કોઈના આમંત્રણને શિરોમાન્ય ગણી મા ભારતીના સાચા સાધક અને સેવક એવા ભારત સરકારના પૂર્વ કેબિનેટ અને કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ માંગણે ઉપસ્થિત થયા છે. અંતરની લાગણીથી રૂપાલા સાહેબ આપને પણ હૃદયથી આવકારીએ છીએ. એવા જ અમારા આમંત્રણને શિરોમાન્ય ગણી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોગરા સાહેબ માંગણે ઉપસ્થિત થયા છે. અંતરની લાગણીથી આપને પણ હૃદયથી આવકારી રહ્યા છીએ. એવા જ અમારા આમંત્રણને શિરોમાન્ય ગણી રાજકોટના લોક લાડીલા સંસદ સભ્ય ભાઈ શ્રી રામભાઈ મોકોરિયા 12 જ્યોતિર્લિંગની આરતી તમને સૌને આવડતી હોય છે, સાથે બોલજો તે પ્રાર્થના છે. આइए साथ में गाएंगे. गुजराती છે. स्वामी ओम जय शिव युग स्वामी समरो भाग शरीर समरो भाग शरीर सेवो शिशरामी ओम हर हर प्रथम सोरठ सोमनाथ नित्य दर्शन देजो शिव नित्य दर्शन देजो सोहे सोहे मुनियो नाथ सोहे सोहे मुनियो नाथ भजकेश्वर दीजा ओम हर हर महादेव त्रिजा शिव के दार गंगो कटराजे शिव गंगो कटराजे चौथा शिव भार चौथा शिव भार देवा कटराजे ओम हर पंचम पूरब देश जगन्नाथ बन कंडे जगन्नाथ बन कंडे सदा शिव नागेश ध्यान धरे कंडे ओम हर हर महादेव सप्तम दीन दयाल विश्वेश्वर काशी शिव विश्वेश्वर काशी अष्टम शिव महाकाल अष्टम शिव महाकाल पूजे नासी ओम हर हर महादेव नव भीमा शंकर भक्ति अविचल आखो शिव भक्ति अविचल आखो दशमा शिव रामेश्वर दशमा शिव रामेश्वर सेतु बंद साध्या ओम हर हर महादेव भूष्मेश्वर गुण ज्ञान एकादश ज्योति शिव एकादश ज्योति द्वादश त्रयंबक
पथिकाशे हर कैलाशे जाशे ओम हर 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 महादेव ओम हर हर ओम हर हर कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी हरिं नमामि त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः मंगलं भगवान् शम्भो मंगलं वृषभध्वज मंगलं पार्वतीनाथो मंगलाय तनोहर सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे ॐ भूर्भुवः स्वः श्री सांब सदाशिव महारुद्राय प्रार्थनापूर्वक नमस्कारं समर्पयामि ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव वन्दनात् मृत्योर्मोक्षी अमामृतात् ॐ मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतम् जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धने ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ शांति 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 रामचंद्र भगवान की बालकृष्ण लाल की हनुमान जी महाराज की सद्गुरु भगवान की गौ माता की भारत माता की ढिंगेश्वर महादेव की सोमनाथ महादेव भाड़नाथ महादेव नमः पार्वती हर हर महादेव જ્યાં ઊભા છો જ્યાં બેઠા છો ત્યાંથી ભગવાનને આરતી આપો જેમની પાસે આરતી નથી મનથી ભગવાનને આરતી આપે અને મનથી આરતી ગ્રહણ કરી લે સૌના પર મહાદેવના આશીર્વાદ રહે એવી મહાદેવની પ્રાર્થના સાથે કથાને વિરામ આપું છું કાલ સવારમાં 9 વાગે ફરી મળીશું આપ સૌ માટે મહાપ્રસાદની વ્યવસ્થા છે ધન્યવાદ ઓમ નમઃ શિવાય ઓમ નમો નારાયણ ભારત માતા કી ખૂબ ખૂબ ધન્યવાદ